કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવું અને ડિહાઇડ્રેશનથી બચાવવું ખૂબ જ જરૂરી છે. અને તરબૂચમાંથી ખૂબ જ સારા એવા પ્રમાણમાં શરીરને પાણી અને બીજા ઘણા બધા પોષક તત્વો મળે છે. પરંતુ આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે તરબૂચનો અંદરનો જે લાલ ભાગ હોય છે ને એ આપણે ખાઈ અને તેના બીને પણ કાઢી નાખીએ છીએ અને તેની જે છાલ છે એને પણ આપણે ફેંકી દઈએ છીએ. તરબૂચની છાલમાંથી ઘણા બધા વિટામિન્સ અને પ્રોટીન્સ મળે છે. એની છાલ જો આપણે ખાઈએ ને તો ઘણા બધા રોગોમાં ફાયદાકારક છે. પરંતુ આપણને એની છાલ એમનેમ તો ભાવતી નથી, કારણ કે એ સાવ ફીકી લાગતી હોય છે. તો આજે આપણે એ ફીકી છાલમાંથી આપણે એકદમ ટેસ્ટી રેસીપી બનાવીશું, જેથી એના બધા ગુણો આપણને ફાયદાકારક મળે. જે બીપીમાં ફાયદાકારક છે, કબજિયાત ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. અને જે લોકો વજન ઓછું કરવા માગે છે ને એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આના સિવાય પણ તરબૂચની છાલના અને એના બીના ઘણા બધા ફાયદા છે. તો આજે આપણે તરબૂચની છાલ કે જે એકદમ સાવ ફીકી લાગે છે અને જેને ફેંકી દઈએ છીએ ને એનામાંથી આપણે એટલી મસ્ત અને ટેસ્ટી વાનગી બનાવીશું ને કે એ બધા આંગળા ચાટતા રહી જશે અને લોકો વાહ વાહ કરશે. તો આ બનાવવાનું આપણે શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને જે બાજુમાં બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે અહીંયા મેં અડધું તરબૂચ લીધું છે અને એનો જે લાલ પાર્ટ છે ને એ તો બધા કટ કરીને ખાઈ ગયા, બરાબર. અને એની અંદરના જે બી હતા એ પણ કાઢી નાખ્યા છે. અને અહીંયા જુઓ તમે, મારો જે તરબૂચની સાઈડનો જે વ્હાઈટ પાર્ટ છે ને એ થોડો ઓછો છે. આ વ્હાઈટ પાર્ટ છે ને બધા જ તરબૂચમાં સરખો નથી હોતો. કોઈમાં થોડો જાડો હોય છે અને કોઈમાં થોડો પતલો હોય છે. તો જ્યારે એ અંદરનો લાલ પાર્ટ ખવાઈ જાય ને ત્યાર પછીનો જે વ્હાઈટ પાર્ટ જે બહારનો વધે ને એ આપણે લઈ લેવાનો છે. અને એમાંથી પણ જે સેજે પણ લાલ કલરનું હોય ને તો એ બધું જ લાલ કાઢી નાખવાનું છે અને એકદમ સફેદ પાર્ટ કરી નાખવાનો છે. તો એનો જે સાવ સફેદ ભાગ હોય ને એ જ આપણે ઉપયોગમાં લેવાનો છે. એનો લાલ જે ભાગ છે એ આપણે ઉપયોગમાં નહીં લઈએ. તો આ બધો જ લાલ ભાગ આપણે કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લાલ હતું ને એ બધું જ મેં કાઢી લીધું છે અને ખાલી સફેદ જ રાખ્યું છે. આ જે સફેદ પાર્ટ છે ને એનો જ આપણે ઉપયોગ કરીશું અને બાકીનું આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ. તો આપણે આગળ બીજી પ્રોસેસ કરીએ. તો અહીંયા મેં સૌથી પહેલાં તો એક મિક્સર જાર લઈ લીધું છે અને એ મિક્સર જારની અંદર સૌથી પહેલાં એક મુઠ્ઠી જેટલા માંડવીના દાણા લીધા છે. તમે માંડવીના દાણા કહીએ છીએ, ઘણા મગફળીના દાણા કહેતા હોય છે, ઘણા તો સિંગના બી પણ કહેતા હોય છે. તમે શું કહો છો ને એ મને કમેન્ટમાં કહેજો. તો એને ક્રશ કરી લેવાના છે. પણ ક્રશ કેવી રીતે કરશું? તો કે એને પલ્સ મોડ ઉપર ક્રશ કરીશું, કે થોડું ફેરવશું અને બંધ કરીશું, ફેરવશું બંધ કરીશું. એ રીતે જો ક્રશ કરીશું ને તો આ રીતે એકદમ એનો મસ્ત ફાઇન ભૂકો થશે. અને જો આપણે એકદમ ફટાફટ જ એને કરી દઈશું ને, મીન્સ કે ફટાફટ જો એનો ભૂકો કરી દઈશું ને તો એ ઘણી વખત એની અંદરનું તેલ છોડી દેતું હોય છે, તો એ જામી જાય છે. તો આપણે એવું નથી કરવાનું અને આ રીતે એકદમ સરસ ભૂકો કરવાનો છે. હવે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા જે આપણી તરબૂચની છાલ હતી ને એમાંથી પણ જે બહારનો એકદમ લીલો ભાગ હોય ને એ કાઢી લઈશું અને જે સાવ વ્હાઈટ પાર્ટ હોય ને એને જ આપણે રાખવાનો છે. તો આ રીતે વ્હાઈટ ભાગ છે ને અલગ કરી લઈશું. ઘણાના તરબૂચમાં એ સફેદ ભાગ હોય છે ને એ વધુ હોય છે, ઘણામાં ઓછો હોય છે. તો અહીંયા મેં અડધું તરબૂચ લીધું છે, પરંતુ જો ઘણા તરબૂચમાં વધારે ભાગ હોય ને તો ઓછું તરબૂચ લેવું. તો આ રીતે બધી જ છાલમાંથી સફેદ ભાગ આપણે કાઢી લઈશું. અહીંયા બધો જ સફેદ ભાગ નીકળી ગયો છે. તો અત્યારે એને પણ સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા મેં મરચાં લીધા છે અને આ મરચાં છે ને 5 મરચાં લીધા છે. તો એમાંથી આ એક મરચું છે ને એકદમ તીખું મરચું છે
અને બીજા જે મરચાં છે ને એ નોર્મલ મરચાં છે. તો જો તમે વધુ સ્પાઇસી ખાતા હોય તો તમે વધુ તીખાશવાળા મરચાં લઈ શકો છો, પરંતુ અત્યારે મીડિયમ તીખાશવાળું બનાવું છું એટલા માટે મેં એ રીતે લીધું છે. તો આપણે મિક્સર જારની અંદર એના મોટા મોટા કટકા કરી લઈશું. અને હું અહીંયા છે ને બીનો ભાગ પણ કાઢી નાખીશ. જો તમને બીનો ભાગ ભાવતો હોય કે તમે ખાતા હોય તો તમે બી નાખી શકો છો, પરંતુ મને બી નથી ફાવતા એટલા માટે હું બીને અલગ કરી લઈશ અને બધા જ મરચાં આ રીતે કટિંગ કરી લઈશ અને મિક્સર જારની અંદર નાખી દઈશું. હવે મિત્રો બધા જ મરચાં કટ થઈ ગયા છે અને અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને આ આદુનો ટુકડો છે ને એ આપણે થોડો કટિંગ કરી લઈશું. પણ કટિંગ કઈ રીતે કરીશું કે જ્યાં એના રેસા હોય ને એ રેસાની બાજુથી કટ કરીશું એટલે એ રેસા પણ કટ થઈ જશે, જેથી કરીને આપણી જે રેસીપી છે એમાં રેસા ન આવે અને એકદમ સરસ ક્રશ થઈ જાય. ત્યાર પછી એમાં પ્રમાણસર મીઠું નાખી દઈશું. આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે એના પ્રમાણમાં પણ મીઠું નાખી દેવાનું છે અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એની અંદર એડ કરીશું અને ત્યાર પછી લીંબુનો રસ નાખીએ છીએ. તો અહીંયા 3 ચમચી જેટલો આપણે લીંબુનો રસ નાખવાનો છે. તો આ રીતે બી હોય તો એ કાઢી લઈશું અને 3 ચમચી જેટલો લીંબુનો રસ એની અંદર એડ કરી દઈશું. અહીંયા લીંબુની જગ્યાએ તમે કાચી ખાટી કેરી આવે છે ને એ પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી અહીંયા કોથમરી લીધી છે અને આ કોથમરી મેં દાંડલા સહિત જ લીધી છે, કારણ કે દાંડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે દાંડલા સહિત જ કોથમરી લેવાની. અને ત્યાર પછી જે આપણા તરબૂચના વ્હાઈટ સફેદ ભાગ આપણે અલગ કરેલા હતા ને છાલના, એ આપણે એની અંદર કટ કરી અને બધા જ નાખી દઈશું અને એને આ રીતે મસ્ત ક્રશ કરી લઈશું. અત્યારે આખું ભરાઈ ગયું છે પણ ક્રશ થતાં એ થોડું અડધું થઈ જશે. તો આ રીતે એકદમ મસ્ત ક્રશ થઈ જાય ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને અહીંયા મેં 1/2 ચમચી જેટલો મેં ધાણા જીરું પાવડર એની અંદર એડ કર્યો છે. ત્યાર પછી થોડી એવી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે માંડવીના દાણા કે મગફળીના દાણા કે સિંગદાણા હોય એ આપણે 5 ચમચી જેટલા એની અંદર નાખી દઈશું. જો પહેલાં જ તમે સિંગદાણા આખા એની અંદર નાખી દેશો ને તો શું થશે ખબર છે કે એ બધી વસ્તુ ભીનાશવાળી હોય છે અને એ ભીનાશવાળી વસ્તુની સાથે જ જો માંડવીના દાણા ક્રશ કરવામાં આવે ને તો એ પ્રોપર રીતે ક્રશ નથી થતા. આવો એકદમ મસ્ત ફાઇન ભૂક્કો નહીં થાય, થોડા મોટા મોટા દાણા રહી જશે. તો આપણે એ રીતે નહીં કરીએ અને આ રીતે કરશું ને તો આપણી રેસીપી એકદમ મસ્ત બનશે. તો એ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ આપણી ચટણી તૈયાર છે. તમે જોઈ શકો છો કે આ તરબૂચની લાલ તરબૂચની લીલી ચટણી એકદમ મસ્ત અને ટેસ્ટી બની છે અને બજારમાં જેવી થિકનેસવાળી ચટણી મળે છે ને એવી જ થિકનેસવાળી છે. તો આ રીતે જો તમે બનાવશો ને તો એકદમ મસ્ત ટેસ્ટી અને થિકનેસવાળી અને એકદમ જે બજારમાં પતલી અને ટેક્સચરવાળી આવે છે ને એવી જ ટેક્સચરવાળી બનશે. આને તમે રોટલી, પરાઠા, ભાખરી, સેન્ડવિચ કે કોઈ પણ રેસીપી સાથે આનો ઉપયોગ કરી શકો છો અને એકદમ મસ્ત લાગશે. મિત્રો આ રીતે તમે ક્યારેય તરબૂચની છાલનો ઉપયોગ કર્યો છે? જો તમે પણ તરબૂચની છાલનો ઉપયોગ કર્યો હોય તો કઈ જગ્યાએ કર્યો છે, એની કઈ રેસીપી બનાવી છે કે શું કર્યું છે એ તમે મને કમેન્ટમાં કહેજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને પણ થોડી પણ મારી આ રેસીપી ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.